નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર આબુ હાઈવે ઉપરથી શંકાસ્પદ 2500 લીટર દૂધ ભરેલું ટેન્કર ઝડપાયું। પુરવઠા અધિકારીએ બાતમીના આધારે ટેન્કર ઝડપી ફૂડ વિભાગને સોંપ્યું। દાતાના હડદમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ઘટનાને મામલે એસપીએ પત્રકાર પરિષદ યોજી। ડીસામાં બનેલ નવીન એલિવેટેડ બ્રિજ ઉપર તિરાડ પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ। 2 વર્ષના ટૂંકા ગાળામાં બ્રિજ ઉપર તિરાડ પડતા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે ઉઠ્યા સવાલ। ડીસા નજીક બનાસ નદી ઉપર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં 5 લોકો થયા ઇજાગ્રસ્ત। બનાસકાંઠામાં ફરી એકવાર હવામાનમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો। ડીસા પંથકમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે, ત્યારે વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતાઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાંથી બાતમીના આધારે પુરવઠા અધિકારીએ એક શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડ્યું। પાલનપુરની ખાનગી ડેરીમાં આ ટેન્કર લઈ જવાતું હતું, જે બાદ પુરવઠા અધિકારીઓએ આ ટેન્કરને પકડીને ફૂડ વિભાગને જાણ કરી હતી। જોકે ફૂડ વિભાગે સેમ્પલ લઈને પ્રક્રિયા હાથ ધરી। પાલનપુરમાંથી બાતમીના આધારે પુરવઠા અધિકારીએ એક શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડ્યું। પાલનપુરની ખાનગી ડેરીમાં ટેન્કર લઈ જવાતું હતું, જે બાદ પુરવઠા અધિકારીએ આ ટેન્કરને પકડીને ફૂડ વિભાગને જાણ કરી હતી। જોકે ફૂડ વિભાગે સેમ્પલ લઈને પ્રક્રિયા હાથ ધરી। પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર આવેલી સધીમા મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરી પાસેથી પુરવઠા અધિકારીએ શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું। બાતમીના આધારે પુરવઠા અધિકારીએ ટેન્કરને પકડ્યું હતું અને ત્યારબાદ ફૂડ વિભાગને જાણ કરી હતી। ત્યારબાદ પુરવઠા અને ફૂડ વિભાગના અધિકારીઓએ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી। જોકે ફૂડ વિભાગને પ્રાથમિક તપાસમાં દૂધનું પરીક્ષણ કર્યું હતું અને તેમાં દૂધનું સેમ્પલ ફેલ નીકળ્યું, જેને લઈને ફૂડ વિભાગ દ્વારા વધુ 8 સેમ્પલ લેવાયા અને જે બનાસ ડેરી ખાતેથી લેબમાં મોકલવામાં આવ્યા છે અને ફૂડ વિભાગે 2500 લીટર દૂધનો જથ્થો સીઝ કરીને સેમ્પલ લઈને વધુ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। પુરવઠા અને ફૂડ વિભાગની તપાસમાં શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ગાંધીનગરથી મંગાવાયું હતું અને ગાંધીનગરથી પાલનપુર લાવીને સધીમા મિલ્ક પ્રોડક્ટમાં ઠાલવવાનું હતું। જોકે સધીમા મિલ્ક પ્રોડક્ટમાં સન સોફ્ટી નામના દૂધ પાઉચ બનાવીને તેનું વેચાણ કરે છે, ત્યારે પુરવઠા અને ફૂડ વિભાગ દ્વારા હાલમાં તો સેમ્પલ લઈને પરીક્ષણમાં મોકલ્યા છે। તંત્ર દ્વારા સધીમા ડેરી દ્વારા જે પ્રોડક્ટો બનાવવામાં આવે છે તેના પણ સેમ્પલ લેવાશે અને શંકાસ્પદ સેમ્પલ જણાશે તો ડેરીને પણ સીઝ કરવામાં આવશે। એની અંદર સવારે અમારા જિલ્લા પુરવઠા અધિકારી પાસે એક બાતમી આવી કે સધીમા ડેરી પાસે એક મિશ્રિત દૂધનું એક સબ સ્ટાન્ડર્ડ મિલ્કનું ટેન્કર આવ્યું છે અને એમની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જે સધીમા ડેરી પાલનપુર ખાતે છે ત્યાં લગભગ 2500 લીટર દૂધથી ભરેલું એક ટેન્કર પકડવામાં આવ્યું। પ્રાથમિક રીતે શંકાસ્પદ લાગતું હતું એટલે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોને બોલાવી તેનું સ્થળ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેની અંદર ક્વોલિટી સબસ્ટેન્ડર્ડ જાણ પડતા વધુ વિશ્લેષણ માટે બનાસ ડેરીમાં સંપર્ક કરી એમના લેબની અંદર અત્યારે વિશ્લેષણ ચાલુ છે, જેના પછી ખબર પડી શકશે કે ખરેખર દૂધની અંદર કયા પ્રકારના પેરામીટર્સની અંદર કોમ્પ્રોમાઇઝ હતું। કામગીરી દરમિયાન અમને ખબર પડી કે અમુક બીજી જગ્યાએ પણ આ પ્રકારના જથ્થાઓ ઉપલબ્ધ હોવાની શક્યતા છે, તો સ્થાનિક તંત્રોને અમે ત્યાં જાણ કરી છે, એ આગળની કાર્યવાહી ચાલુ છે। એલસીબી પોલીસે ભાબર રાધનપુર હાઈવે બેડા 3 રસ્તા નજીકથી પરપ્રાંતીય દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો। એલસીબી પોલીસે ભાબર રાધનપુર હાઈવે બેડા 3 રસ્તા નજીકથી પરપ્રાંતીય દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી છે। બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે બી રાજકોર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રધાનજી, હેડ કોન્સ્ટેબલ કિસ્મતજી, પોલીસ કોન્સ્ટેબલ માનસંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જોરસિંહ સહિત બાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે મીઠા ગામ તરફથી ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર RJ19GD 1687 જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાધનપુર તરફ જનાર છે, જે હકીકતને આધારે બાબર રાધનપુર હાઈવે 3 રસ્તા નજીક હાઈવે રોડ ઉપર નાકાબંધી કરીને ઉપરોક્ત નંબરની ગાડીની
તપાસ દરમિયાન જેમાં ગેરકાયદેસર વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયર બોટલ નંગ 1157 કિંમત ₹1,38,840નો જથ્થો અને ગાડીની કિંમત ₹10 લાખ અને લિગ્નાઇટ કોલસો આશરે 20 ટન કિંમત ₹60,000 સહિત કુલ ₹1,98,840ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક આરોપી અજાણ્યા ઈસમ તથા ગાડી માલિક સુનિલ બાપુભાઈ બિશ્નોઈ રહેઠાણ ચાંપાબેરી બામરલા સેડવાપાડા में રાજસ્થાન વિરોધમાં ભાભર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। ભાભર વિસ્તારમાંથી પરપ્રાંતીય દારૂ ભરેલ ટ્રક ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। દાંતાના હડાદમાં કિશોર ઉપર સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્યનો મામલો જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી। દાંતાના હડાદમાં કિશોર ઉપર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના મામલે એસપી અક્ષય રાજ મકવાણાએ પત્રકાર પરિષદ કરીને મહત્વના મુદ્દા ઉપર સ્પષ્ટતા કરી છે। એસપીએ કહ્યું કે આ મામલાને અમુક ટિકલખોર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને એક ધર્મ સાથે જોડી શાંતિ દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં કોઈ સત્યતા નથી। આ મામલાની ગંભીરતાથી લઈ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે। એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે આ મામલે પોલીસ કાર્યવાહી સામે ઉઠાયેલા સવાલો પર ખોટા છે। પોલીસને કોઈ જ અરજી મળેલ નથી અને આ અંગેના કોઈ પુરાવા આપશે કે પોલીસને અરજી કરવા છતાં કાર્યવાહી નહીં થઈ તો હું પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લઈશ। હડાદ પોલીસ સ્ટેશનની અંદર એક એફઆઈઆર લેવામાં આવી છે કે જેમાં આઈપીસી 377 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આઈપીસી 377 એટલે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની એક એફઆઈઆર આજે પોલીસે લીધેલી છે। હું આની અંદર આપ સર્વને મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે કેટલાક ટિખળખોરો અને કેટલાક સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એવી માહિતી પ્રસારિત કરી રહ્યા છે કે આ બાબતમાં પોલીસે પહેલાં અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે એફઆઈઆર લીધી। આ વસ્તુ તદ્દન ખોટી છે। હું આપ લોકોને જણાવવા માગું છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી। પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે। તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રોએક્ટિવ રોલ ભજવ્યો છે। પોલીસે સામેથી વિક્ટિમ જે છે તેના પિતાનો કોન્ટેક્ટ કર્યો છે, તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે। આ પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે। ન ગણ્યા સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી બી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈ પણ આરોપી હશે એ કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય, એ તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે। આ સિવાય હું આપ લોકોના માધ્યમથી જણાવવા માંગીશ કે કેટલાક ટિખળખોરો આની અંદર એવું બી ખોટી મિસઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે કે જે વિક્ટિમ છે તેણે કોઈ ડ્રામાની અંદર કે કોઈ જગ્યાએ બજરંગબલી ભગવાનનો કોસ્ચ્યુમ પહેર્યો હતો જેથી કરી અને તેની સાથે આવું કૃત્ય થયેલું છે। આ વાત બી બિલકુલ જૂઠી છે, બિલકુલ ખોટી છે। અમે ખુદે ફરિયાદીના પિતાનો અને ફરિયાદીનો કોન્ટેક્ટ કરેલો છે। આવી કોઈ ઘટના ધ્યાન ઉપર આવેલી નથી। આ સિવાય કેટલાક લોકો એને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે બી જોડી રહ્યા છે। અમે લોકોએ તેમાં બી તપાસ કરી છે, ખૂબ ઊંડાણપૂર્વક જવાબ લીધા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને, બજરંગબલીના કોસ્ચ્યુમને, અરજીને આ બધી વસ્તુઓ તદ્દન જ ઉપજાવી કાઢેલી ઘટના છે। ઘણા લોકો જે છે એ આની અંદર વિડીયો શેર કરી રહ્યા છે કે જેની અંદર જે છે લોકોની રેલી નીકળી રહી છે। એ વાત સાચી છે કે લોકોની રેલી નીકળી છે, પરંતુ એ જે રેલી છે એ એટલા માટે છે કે આ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનું હોય, પરંતુ આ કોઈ કાસ્ટ વચ્ચેનું નથી। તમામ ધર્મના લોકો, તમામ સંપ્રદાયના લોકો એક છે અને કહેવા માંગે છે કે આવા લોકો કે જે આવું ખરાબ કૃત્ય કરે છે એને કડકમાં કડક સજા મળે એના માટેનું છે। પરંતુ આને અલગ રીતે જો કોઈ પણ વ્યક્તિ મીડિયા ઉપર, સોશિયલ મીડિયા ઉપર, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કે પ્રિન્ટ મીડિયા ઉપર ખોટી ઇન્ફોર્મેશન કહીને ફેલાવશે તો અમે પોલીસ એના ઉપર પણ કાર્યવાહી કરીશું। જો એની પાસે કોઈ સબૂત હોય તો પ્લીઝ અમને આપે। જો અમારા કોઈ પોલીસે એની અંદર તાત્કાલિક એફઆઈઆર દાખલ ના કરેલી હોય અને અરજી લીધેલી હોય એવું એ પ્રસ્થાપિત કરશે તો અમે અમારા પોલીસ ઉપર બી કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરીશું। પરંતુ મારી આપ સર્વને અપીલ છે કે આપ લોકો જે છે આમાં મિસઇન્ફોર્મેશન કોઈ ના ફેલાવશે। ઇકબાલભાઈ હાલ ડેપ્યુટી સરપંચ હળાદ ગ્રામ પંચાયત અને માજી સરપંચ છું। આજ રોજ હળાદ ગામમાં જે કોઈ આ દુઃખદ ઘટના બની છે એક બાળક સાથે, એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે। અમે એનો વિરોધ કરીએ છીએ। અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપીના નામ ખુલે એમને કડકમાં કડક સજા થવી જોઈએ। એ છોકરું અમારું પણ છે, પ્રજાપતિભાઈનું નથી, અમારા આખા ગામનું છોકરું છે। એના સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે, અમારા હોય કે બીજા છોકરા હોય, એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ એવી અમારી માગણી છે અને અમે આ નિર્ણયમાં ગામ સાથે છીએ। હળાદ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ
ગામ લોકો આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આમાં કાસું કપાય નહીં એ અમારી માંગ છે. અને કાયદેસર થવું જોઈએ અને એને સજાને પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ. અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે. હવે કાલ રાતનો આ બનાવ છે, ત્યાર સુધી આજે 12 વાગ્યા છે બીજા દિવસના, તો શું પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ મળ્યો છે? એમને ફરિયાદ લીધી હતી પોલીસે, પણ એનો એફઆઈઆર નહોતો કર્યો. એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની, અને તો એફઆઈઆર જ થવો જોઈએ, પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆઈઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા. અને હવે એફઆઈઆરની કાર્યવાહી ચાલુ છે. એટલે પોલીસ તંત્રએ અરજી લેવાનું શું કારણ બતાવ્યું? ખાલી અરજી લેવાનું? કદાચ તમારા બધાના ગામમાં શું છે એ બધા જાણી લો, પછી એવું હોય તો એફઆઈઆર કરશું એવું અમ તો કીધું હતું. હા, ઇનકાર નહોતો કર્યો. હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે? પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી અમીરગઢ કોલેજમાં જ્ઞાનધારા અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 4 ટીમોમાં 16 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કોલેજના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી અમીરગઢ કોલેજમાં જ્ઞાનધારા અને અંગ્રેજી માધ્યમના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં 4 ટીમોમાં 16 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને કોલેજના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા. અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે જ્ઞાનધારા અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વિકસિત ભારતના લક્ષ્યને પહોંચી વળવા સૌપ્રથમ આપણે પોતાનાથી અને આસપાસના વિસ્તારની પરિચિત હોવા બહુ જરૂરી છે. ઉદ્દેશ્યને લક્ષ્યમાં રાખીને વિવિધ પ્રકારના 5 રાઉન્ડ રાખવામાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડ અમીરગઢ, પાલનપુર અને બનાસકાંઠાનો સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્થળો, ભૌગોલિક પરિસ્થિતિ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા અને બીજા રાઉન્ડમાં આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ત્રીજા રાઉન્ડમાં અંગ્રેજી ગ્રામરને લગતી પ્રશ્નોત્તરી કરવામાં આવી. ચોથા રાઉન્ડમાં વિકસિત ભારત પર વિદ્યાર્થીઓના વિચારો જાણવાનો પ્રયત્ન કરાયો. છેલ્લો રાઉન્ડ બઝર રાઉન્ડ હતો ને જેમાં કરંટ વિષયો પર ઓડિયો વિઝ્યુઅલાઇઝ ક્વિઝ રાખવામાં આવી હતી. ટીમના નામ ચંદ્રકાંત બક્ષી, શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી રાખવામાં આવ્યા હતા. 5 રાઉન્ડમાં 100 માર્ક્સ હતા, જેમાં ચંદ્રકાંત બક્ષી ટીમ 29 માર્ક્સ સાથે વિજેતા બની. મુસાફિર પાલનપુરી 28 માર્ક્સ સાથે બીજા નંબરે. કુલ 16 છોકરાઓએ ભાગ લીધો. નિર્ણાયક તરીકેની ભૂમિકા ડોક્ટર મંજુલાબેન પરમાર અને ડોક્ટર મહેશભાઈ પ્રજાપતિએ નિભાવી હતી અને સમગ્ર સ્ટાફ ઘરના સહયોગથી કાર્યક્રમનું સુચારું આયોજન અને સંચાલન જ્ઞાનધારાના કોઓર્ડિનેટર પ્રોફેસર ફરહીના શેખ કોલેજના આચાર્યના માર્ગદર્શનમાં રહીને કર્યું. ડીસામાં બનેલ નવીન બ્રિજ ઉપર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો. 250 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ ઉપર માત્ર 2 વર્ષના સમયગાળામાં જ મોટી તિરાડો પડતા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉભા થયા. બનાસકાંઠા અને ડીસામાં વાહન ચાલકોને તકલીફ ન પડે અને ટ્રાફિક વગર સરળતાથી પસાર થઈ શકે તે માટે સરકારે સેવા 200 કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે, જે બ્રિજ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે તેની કામગીરીને લઈને અનેક વિવાદ ઉભા થયા હતા. ત્યારબાદ હવે માત્ર 2 વર્ષના સમયગાળામાં આ બ્રિજ ઉપર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 10,000થી પણ વધુ વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે આ બ્રિજ ઉપર પડેલી તિરાડોથી વાહન ચાલકોની સુરક્ષાને સવાલો ઉભા થયા છે. તિરાડો અંગેની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ રાખનાર એજન્સી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કરીને ઉચ્ચ સ્તરે આગળની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. આ અંગે બ્રિજ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર મુકેશ ગઢવીએ જણાવ્યું હતું કે બ્રિજમાં તો હાલ કોઈ જ પ્રોબ્લેમ નથી. નોર્મલ જે ક્રેક છે બધા બ્રિજમાં આવે છે. 15 મીટરમાં આવી ક્રેક આવવાની છે. કોઈ ગાડી ટકરાય તો પણ આવી ક્રેક થાય છે. આના માટે આવતીકાલે અમદાવાદથી ટીમ આવે છે અને બ્રિજનું ચેકઅપ થઈ જશે. નોર્મલ ક્રેક છે, કોઈ મેજર ક્રેક નથી, બીજું કોઈ પ્રોબ્લેમ થતું નથી. તો એ તમારા ધ્યાનમાં આવ્યું છે એટલે અમે ચેક કરાવી લઈશું. हाँ, दिलीप गढ़वी मेरा नाम है. एजेंसी નું નામ? हाँ, रचना कंस्ट्रक्शन. અચ્છા, આપ અહીંયા ડીસા એલિવેટેડ બ્રિજ પર આવ્યા છો, શું જોયું અને શું પરિસ્થિતિ? હા, બ્રિજમાં તો કોઈ હાલ પ્રોબ્લેમ નથી. આ નોર્મલ જે ક્રેક છે એ દરેક બ્રિજમાં આવે જ છે. અમુક 15 મીટર એનું ક્રેક આવવાનું કારણ કે સેટલમેન્ટ મતલબ જે આ રોડ બને વાઇબ્રેશન હેવી સાયકલ હેડ કોઈ ઠોકાય ગાડી એના માટે આ ક્રેકિંગ હોય જ છે. એનું કોઈ મોટું ઇસ્યુ નથી. અને તોય મારે અમદાવાદની ટીમ આવે જ છે અને કાલે એનું બ્રિજનું ચેકઅપ થઈ જશે. આ
હા હા થર્મોપ્લાસ્ટની સીટ આવે છે. હા ના 3-4 ફૂટની એ નોર્મલ ક્રેક કોઈ વર્ષ ધૂપના કારણે એવું કોઈ ઉપર આવી છે, કોઈ મેજર ક્રેક કોઈ નથી, મેજર કોઈ ક્રેક નથી. એ કાલે આવશે, સવારે આવશે કાલે. એ અમદાવાદથી આવશે ટીમ, અને જે એનું ચેક કર્યા પછી ખબર પડશે. એટલે કોઈ બીજું મતલબ કોઈ પ્રોબ્લેમ જેવું નથી, નોર્મલ જ છે. તોય તમારા ધ્યાનમાં આવ્યું છે, તમે આ ચેક કરાવી લઈએ. હા તો એ જે ફરિયાદ જ્યારે અરજી આવી ત્યારે અમે જે સરફેસ બરાબર નહોતું એ સરફેસ અમે રેડી કરી દીધું છે. અને જે જગ્યાએ તમે નાયરા પેટ્રોલ પંપની વાત કરો છો એ નાયરા પેટ્રોલ પંપે જે જગ્યાએ પાણી ભરાય છે અમે હાલ કર્યું છે રિપેર, પણ એ પાછું તોડી એ અહીંયા કેનાલ લાગવાની છે, એના માટે હાલ ટેમ્પરરી રિપેર કર્યું છે. ડીસા પાલિકામાં કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો. ભાજપના મોટા ભાગના સભ્યો ગેરહાજર રહેતા તરે-તરેની ચર્ચા. ડીસા પાલિકામાં કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો. ભાજપના મોટા ભાગના સભ્યો ગેરહાજર રહેતા તરે-તરેની ચર્ચા. ડીસા નગરપાલિકામાં વિવિધ કમિટીઓની રચના થયા બાદ કમિટીઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો અને ચાર્જ સંભાળતા જ કમિટીના ચેરમેનોએ બિન ભ્રષ્ટાચારી અને રૂપિયો લીધા વગર લોકોના કામ કરવાની બાંહેધરી આપી હતી. જોકે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાર્જ ગ્રહણ વખતે મોટાભાગના ભાજપના સભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં તરે-તરેની ચર્ચા થઈ છે. ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે વિવિધ કમિટીઓની તાજેતરના બોર્ડમાં રચના કરવામાં આવી હતી, જેમાં ચાર્જ એટલે મુખ્ય કમિટીઓના ચેરમેનોએ પાલિકામાં વિધિવત રીતે પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. આ વખતે પાલિકામાં કમિટીઓની રચના ઘણા વિલંબ બાદ થઈ છે અને ભાજપના 2 જૂથો હોવાથી કમિટીઓની રચનામાં પણ ઘણા સભ્યોની નારાજગી જોવા મળી હતી, જેમાં અગાઉ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદ માખીજાની વરણી કર્યા બાદ તેઓ ચાર્જ સંભાળે તે પહેલા તાજેતરના બોર્ડમાં તેમની પાસેથી કારોબારી સમિતિનો ચાર્જ લઈ લેવાયો હતો અને આ ઉપરાંત કેટલાક અપક્ષ સદસ્યોને સમિતિ આપવામાં આવી હતી, પરંતુ ભાજપ સમર્પિત સદસ્યોને સમિતિ ન મળતા તેઓમાં પણ નારાજગી જોવા મળી હતી. આ તમામ વિવાદો વચ્ચે પાલિકાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર, સ્વચ્છતા સમિતિના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવલ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી, બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જોકે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો. આ ઉપરાંત સમિતિઓના ચેરમેનોના ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટાભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા અને પાલિકામાં ફરીથી જૂથવાદ ચરમ સપાટીએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. સવારમાં આજે કમિટીઓના ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદી, કારોબારી ચેરમેન રવિ ઠક્કર અને સેનિટેશન વિભાગના ચેરમેન મંજુલાબેન રાવળે જણાવ્યું હતું કે ભાજપે તમારી પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે તે અમે વિશ્વાસથી નિભાવીશું અને અમારી ફરજ બની જાય છે કે અમે પણ શહેરના વિકાસમાં અમારું પૂરું યોગદાન આપીએ છીએ અને જે લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તેને ઉકેલી લોકોની સુખાકારી માટે અમે પૂરો પ્રયાસ કરીશું. જય શ્રી રામ. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નગરપાલિકામાં ચૂંટાયા બાદ આજે ટાઉન પ્લાનિંગ સમિતિ અને શહેર સુધારણા સમિતિના ચેરમેન પદે વરણી કરી અને જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે મારી ફરજ બની જાય છે કે હું પણ શહેરના વિકાસમાં કંઈક મારું યોગદાન આપીએ. એ અનુસંધાને કેટલાક સમયથી ગુજરાત સરકારે જે ઇમ્પેક્ટ ફી ધારો લાવ્યો હતો એ અનુસંધાને કેટલાક કેસો બાકી છે. એના સિવાય રેસિડેન્શિયલ કેસો પણ કેટલાક નકશા પાસ કરવાના બાકી છે, જેના લીધે ગરીબ માણસોને ક્યાંક લોન લેવામાં પણ તકલીફ પડે છે. તો જે પણ આવા બિનવિવાદી અને કાયદાના દાયરામાં આવતા હોય તેવા તમામ લોકોને નકશા આપી અને તેમને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં પ્રયત્ન કરીશું. અને આ પત્રકાર માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે ક્યાંય પણ આવો કોઈ પણ વિષય હોય તો ગમે ત્યારે મને ધ્યાન દોરજો. બિન ભ્રષ્ટાચારી અને ક્યાંય પણ રૂપિયો લીધા આગળ ભાજપનું નામ મોટું થાય એ દિશામાં અમે પ્રયત્ન કરવા માટે અહીં બેઠા છીએ. તો આ દિશામાં ક્યારે પણ અમારી જરૂરત હોય અમે બેઠા છીએ અને પાર્ટીને મોટી કરીશું. ભારત માતા કી જય. ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ ઉપર એસટી બસ અને છકડો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 5 લોકોને ઈજાઓ પહોંચી, જેમાં 2 ઇજાગ્રસ્તો ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા. ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ ઉપર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 5 લોકોને ઈજાઓ પહોંચી, જેમાં 2 ઇજાગ્રસ્તો ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો. ધાનેરાથી અમદાવાદ જવા ઉપડેલી બસ બનાસ નદીના પુલ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન
પાછળથી ખીલાસરી ભરીને આવી રહેલી છકડો રિક્ષાએ રોંગ સાઈડમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો. સૌથી મહત્વની વાત એ છે કે અકસ્માત સર્જતા છકડો રિક્ષામાં ભરેલા ખીલાસરીના સરિયા ઘાસમાં ઘૂસી ગયા હતા અને બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરોને સરિયાને લઈ ગંભીર ઇજાઓ પામી છે. અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનારમાં થરાદ તાલુકાના ડેડુઆ ગામના 27 વર્ષીય સોમાભાઈ માળી અને તેમના પત્ની મીરાબેન માળી, પટનાના 29 વર્ષીય સોનુ કુમાર યાદવ, અમદાવાદના 42 વર્ષીય હેમંત કુમાર પરમાર અને ધાનેરાના કમલાબેન મોદીને ઇજાઓ પહોંચી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થનાર થરાદના ડેડુઆ ગામના મીરાબેન માળી અને સોનુ કુમાર માળીની હાલત ગંભીર હોવા છતાં વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે બનાસ નદીના પુલ ઉપર ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. અકસ્માતને પગલે ડીસા પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક દૂર કર્યો હતો. ડીસામાં અકસ્માત સર્જેલી ગાડીમાંથી દેશી દારૂ ઝડપાયો. ગાડી ચાલક ગાડી મૂકી ફરાર. પોલીસે ગાડી અને દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. ડીસામાં અકસ્માત સર્જેલી ગાડીમાંથી દેશી દારૂ ઝડપાયો. ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર. પોલીસે ગાડી અને દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર પોલીસ બાતમીના આધારે ઇંગ્લિશ દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડતી હોય છે, પરંતુ હવે દેશી દારૂની હેરાફેરી માટે પણ મોંઘીદાટ ગાડીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ડીસા તાલુકા પોલીસની ટીમે આસેડા ગામ પાસેથી અકસ્માત સર્જતા ડ્રાઈવર ગાડી મૂકીને નાસી જતા કારમાં તપાસ કરતા અંતરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવ્યો હતો. જોકે અકસ્માત સર્જ્યા બાદ ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ડીસા તાલુકાના આસેડા ગામ પાસે પંચવટી કોલ્ડ સ્ટોરેજ સામે રોડ ઉપર એક હોન્ડાની ગાડીએ ટ્રેક્ટર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જ્યા બાદ ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતા ડીસા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ગાડીમાં ચેક કરતા દેશી દારૂ ભરેલા કટ્ટા મળી આવ્યા હતા. જેથી વધુ તપાસ કરતા ગાડીમાંથી 90 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડી, દારૂ સહિત 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ગાડી ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ડીસામાં ફરી એક વખત હવામાનમાં પલટો આવ્યો છે, ત્યારે ખેડૂતો ચિંતામાં છે. ડીસામાં હાલમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે. હજુ પણ 50%થી વધુ બટાકા ખેતરોમાં પડ્યા છે. જો વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે. ડીસામાં ફરી એક વખત હવામાનમાં પલટો આવ્યો છે. ખેડૂતો ચિંતામાં છે. ડીસામાં હાલમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે અને હજુ પણ 50%થી વધુ બટાકા ખેતરોમાં પડ્યા છે. જો વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 21 અને 22 ફેબ્રુઆરીના રોજ હવામાન પલટાશે તેવી આગાહી કરવામાં આવી છે અને હવામાન અંગેની આગાહી કરનાર અંબાલાલે પણ આ દિવસોમાં બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં વરસાદ થઈ શકે તેવી આગાહી કરી હતી. જે મુજબ ડીસામાં હવામાનમાં આજથી જ પલટો આવવાનું શરૂ થઈ ગયું છે. આકાશ બપોર બાદ વાદળછાયું બની જવા પામ્યું છે, જેના કારણે સૌથી મોટી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ડીસામાં હાલમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે. હજુ પણ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં 50%થી વધુ ખેડૂતોનો માલ ખેતરોમાં પડેલો છે. આથી આવી સ્થિતિમાં જો માવઠું થાય તો મોટાભાગના બટાકા પલળી જવાની તેમજ મોટા પ્રમાણમાં બગાડ થવાની પૂરેપૂરી શક્યતા છે. જેથી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવું લાગી રહ્યું છે. હાલમાં હવામાન પલટાતા ખેડૂતોએ બટાકાનો માલ ભેગો કરીને કોલ્ડ સ્ટોરેજોમાં અથવા સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી અમીરગઢ કોલેજમાં જ્ઞાનધારા અને અંગ્રેજી માધ્યમના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં 4 ટીમોમાં 16 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને કોલેજના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા. અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે જ્ઞાનધારા અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વિકસિત ભારતના લક્ષ્યને પહોંચી વળવા સૌપ્રથમ આપણે પોતાનાથી અને આસપાસના વિસ્તારની પરિચિત હોવા બહુ જરૂરી છે. ઉદ્દેશ અને લક્ષ્યમાં રાખીને વિવિધ પ્રકારના 5 રાઉન્ડ રાખવામાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડ અમીરગઢ, પાલનપુર અને બનાસકાંઠાનો સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્થળો, ભૌગોલિક પરિસ્થિતિ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા અને બીજા રાઉન્ડમાં આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ત્રીજા રાઉન્ડમાં અંગ્રેજી ગ્રામરને લગતી પ્રશ્નોત્તરી કરવામાં આવી. ચોથા રાઉન્ડમાં વિકસિત ભારત પર વિદ્યાર્થીઓના વિચારો જાણવાનો પ્રયત્ન કરાયો. છેલ્લો રાઉન્ડ બઝર રાઉન્ડ હતો ને જેમાં કરંટ વિષયો પર ઓડિયો વિઝ્યુઅલાઇઝ ક્વિઝ રાખવામાં આવી હતી અને ટીમના નામ ચંદ્રકાંત બક્ષી, શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી રાખવામાં આવ્યા હતા. 5 રાઉન્ડમાં 100 માર્ક્સ હતા, જેમાં ચંદ્રકાંત બક્ષી ટીમ 29 માર્ક્સ સાથે વિજેતા બની. મુસાફિર પાલનપુરી 28 માર્ક્સ સાથે બીજા નંબરે. કુલ 16 છોકરાઓએ ભાગ લીધો. નિર્ણાયક તરીકેની ભૂમિકા ડોક્ટર મંજુલાબેન પરમાર અને ડોક્ટર મહેશભાઈ પ્રજાપતિએ નિભાવી હતી અને સમગ્ર સ્ટાફ ઘરના સહયોગથી કાર્યક્રમનું સુચારું આયોજન અને સંચાલન જ્ઞાનધારાના કોઓર્ડિનેટર પ્રોફેસર ફરહીના શેખ કોલેજના આચાર્યના માર્ગદર્શનમાં રહીને કર્યું. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.